તો આજે આપણે બનાવીએ છીએ ધનિયા માટે સેરેલેક, બરોબર છે? તો સેરેલેક બનાવવા માટે જે આપણે હોમમેડ બનાવીએ છીએ, પહેલાં તો આપણે છે ને અહીંયા દેખાડી દો. પહેલાં તો આપણે અહીંયા છે શું શું છે તૃપ્તિ, આમાં એકવાર કહી દે તો. ચોખા, તુવેરની દાળ, મગની દાળ, મસૂરની દાળ. આટલું છે. તો આટલી બધી વસ્તુને છે ને આપણે એક રાત માટે પલાળી રાખ્યું. અને જ્યારે આ બધી વસ્તુ ફૂલાઈ ગઈ વ્યવસ્થિત, એમાં પાણી સોક થઈ ગયું, અને આ શું છે? બદામ છે. અને આ થાળીમાં દેખાડ દે. થાળીમાં શું શું છે? અખરોટ, કાજુ ને મખાના. બરોબર છે. હવે થોડીક પાછળ આવી જાય એટલે હવે અમે બધા ભેગા દેખાઈ જાય, બરોબર, એક વિડીયોમાં. તો આટલી વસ્તુને આપણે પલાળી લીધું પહેલાં, સૌથી પહેલાં. અને પલાળ્યા પછી આપણે જ્યારે આ એકદમ ફૂલાઈ ગયું ત્યારે આ બધી વસ્તુને આપણે કપડા ઉપર રાખીને સુકાવા મૂકી દીધું. અને સૂકવીને હવે આપણે આને કરીએ છીએ ડ્રાય રોસ્ટ. એટલા માટે કરીએ છીએ કેમ કે આમાંથી બધું પાણી નીકળી જાય, આ જેટલી વસ્તુ છે એમાંથી બધામાંથી. અને એકદમ છે ને હાથેથી તૂટી શકે એવું થઈ જાય ને, જ્યારે એટલે તૂટી જાય એવું થઈ જાય ને, એટલે પછી આ વસ્તુને ડ્રાય રોસ્ટ કરી નાખવાની. અને હવે આ બધી વસ્તુ ભેગી કરીને આનો આપણે કરી નાખશું પાવડર. આમાં કોઈ જાતનું આપણે કંઈ પણ નમક કે પછી ખાંડ કે પછી મધ કે ગોળ કે આપણે કોઈ વસ્તુ એડ નહીં કરીએ. ગ્રાઇન્ડ કર્યા પછી આપણે એને એક જારમાં ભરી લઈશું. અને જારમાં ભરી લીધા પછી જ્યારે પણ જરૂર પડે એટલી રીતે આપણે યુઝ કરશું. પહેલાં આ બધી વસ્તુને એકી સાથે ડ્રાય રોસ્ટ કરીએ આપણે, બરોબર છે? પછી બદામને એકલી ડ્રાય રોસ્ટ કરીએ છીએ. એની ભેગું બીજા કોઈ પણ આટલા ડ્રાય ફ્રૂટ છે એમાંથી કોઈ પણ અમે એડ નથી કરતા, કેમ કે બધી વસ્તુની જે કેપેસિટી હોય હીટ સહન કરવાની એ બધી અલગ અલગ હોય. પછી એ બધી વસ્તુને એકવાર તમે આવી રીતે જ્યારે કરી નાખો ગ્રાઇન્ડ, ત્યારે તમારે એને કાઢીને એકવાર ચાયણીમાં નાખીને કરી લેવાનું. થોડુંક એક તો આ રાડકીને અત્યારે જો તારું જ બને છે. અને આ અમે બંભાને સેરેલેક ખવડાવીએ છીએ. અમારો બંબુ જાય છે તો બંબુ અહીંયા. હા, કેવું છે? કેવું બન્યું છે બંબુ? કેવું બન્યું છે? ખાઈ જ લઈએ છે એવું બન્યું છે. કેવું સારું બન્યું છે બંબુ? સેરેલેક કેવું બન્યું છે? કોઈને પણ નાના બાળકો હોય તો એમની સાથે આ વિડીયો શેર કરજો. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.